બેસો બેસો. એમાં શું ખબર છે, એને બસ દક્ષિણેશ્વર લઈ લેવાનું કહેવાય. અને પછી આપણે હોળીમાં બેલું મઠ જાય ને તો એને બસને બેલું મઠ લેવાનું કહેવાય રોડ પર, એમ કહેવાય. હા, આપણે બીજું કંઈ જરૂર નહીં એમ વાહન વ્યવહારની. થોડી હોળીવાળાને આપો એ જ. પહેલાં આપણે સીધા દક્ષિણેશ્વર લઈ લે, બરાબર, અને ત્યાં બધું થઈ જાય કમ્પ્લીટ, બરાબર. પછી આપણે હોળીમાં બેલું મઠ જઈએ તો એ ફરી રોડ ઉપરથી બેલું મઠ આવે. ગંગા ઉપર બ્રિજ છે ને એનો બ્રિજ ઉપર આવી જાય, ખબર છે ને. હા, બીજું કઈ ફરવાની જરૂર નથી, એમાં બધું આવી ગયું. અને બધું જગન્નાથપુરીમાં બધું એમાં પુરીમાં જ છે બધું. ખાલી નામ બધા લખવાની જરૂર નહીં, બધું ત્યાં એક જ જગ્યાએ સમુદ્ર કિનારે. ઓમ ઓમ ઓમ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिग्रह, निर्भ्रांत, निरपेक्ष. वशिष्ठराम निर्वाण उत्तरार्ध, राउंड 41मो राउंड. आद्य परब्रह्म सद्गुरु देव की जय. ओम श्री परमात्मने नमः. सद्ग्रंथों में शिरोमणि श्री योगवासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 49 पेज नंबर 1290 1290. आ 49 सर्ग में दृढ़ विवेकवाળા પુરુષોની મહત્તાનું
અને તેઓની દ્રષ્ટિમાં જેવું આ જગત ભાસે છે તે વિશેનું સ્ફુટ રીતે વર્ણન આપવામાં આવશે. પાના નંબર 1290, 1290. અને સર્ગ 49મો. ફરીથી સર્ગ 49મો, પેજ નંબર 1290. વિવેકીની મહત્તા અને તેની દ્રષ્ટિમાં જગતની સ્થિતિ. આ 49મા સર્ગમાં દ્રઢ વિવેકવાળા પુરુષોની મહત્તાનો અને તેઓની દ્રષ્ટિમાં જેવું આ જગત ભાસે છે તે વિશેનું સ્ફુટ રીતે વર્ણન આપવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, સંપૂર્ણ રીતે પુષ્ટ થયેલા વિવેકવાળા અને વાસનાના મેલને ત્યજનારા મહાત્મા પુરુષોમાં કોઈ અપૂર્વ મહત્તાનો વાસો થાય છે. ફરીથી વશિષ્ઠ બોલ્યા, સંપૂર્ણ રીતે પુષ્ટ થયેલા વિવેકવાળા અને વાસનાના મેલને ત્યજનારા મહાત્મા પુરુષોમાં કોઈ અપૂર્વ મહત્તાનો વાસો થાય છે. ઉદારતાના ઉત્તમ અવધિરૂપ અને ગંભીરતા વડે સુંદરતાવાળી મહાપુરુષોની બુદ્ધિને લોભાવા કે માપવાને આ 14 લોકો પણ સમર્થ થતા નથી. ફરીથી ઉદારતાના ઉત્તમ અવધિરૂપ અને ગંભીરતા વડે સુંદરતાવાળી મહાપુરુષોની બુદ્ધિને લોભાવા કે માપવાને આ 14 લોકો પણ સમર્થ થતા નથી. જગત એક જાતની ચિત્તની ભ્રાંતિરૂપ છે. એવો સત્પુરુષોના ચિત્તમાં દ્રઢ નિશ્ચય થઈ જાય છે એટલે બહાર શબ્દ આદિ વિષયો તરફ જનારો તથા અંદર સંકલ્પ વિકલ્પ આદિ રૂપે ક્રિયા કરનારો મગરના જેવો મન તથા ઇન્દ્રિયોનો સમુદાય અજ્ઞાન, વાસના, કામ અને કર્મ વગેરે શમી જાય છે. ભ્રાંતિ વડે દેખાતા 2 ચંદ્રમાની પેઠે, ઝાઝવાના જળની પેઠે અને આકાશમાં તિમિર રોગવાળાને દેખાતા કેશ મશક આદિના જેવા અનેક આકારોની પેઠે આ જગતની ભ્રાંતિ સાવ મિથ્યા છતાં સ્ફુર્યા કરે છે. તત્વજ્ઞાનથી એવો નિશ્ચય થાય પછી વાસના થવાનું કારણ જ ક્યાંથી રહે? વાસનાનો હેતુ મિથ્યા થયે છે ત્યારે છેવટ શૂન્ય ચિદાકાશ જ અવશેષ રહે છે. તો મનનો ક્ષય થતાં સપ્તમ ભૂમિકામાં થનારી વાસના વિનારી અમનસ્ક અવસ્થાને વિવેકી પુરુષે શા માટે છોડી દેવી જોઈએ? લોકના વ્યવહાર માટે જે 3 અવસ્થા છે તે પર ચોથી અવસ્થા છે. તે તુર્યાવસ્થામાં રહેનાર મહાત્મા પુરુષ કોઈ જાતનો વ્યવહાર કરતો નથી છતાં તેને બીજા જોઈ શકે છે એટલું જ તેનું અસ્તિત્વ હોય છે. સમાધિનિષ્ઠ મહાશય પુરુષોની જાગ્રત અવસ્થામાં પણ આ નાના પ્રકારે દેખવામાં આવતું જગત આત્મા રૂપે દેખાતું નથી, તેમ સ્થૂળ આકારવાળું પણ દેખાતું નથી અને પૃથ્વી વગેરેના આકારે પણ દેખાતું નથી, પરંતુ રત્નના કિરણના વિચિત્ર પ્રકારના તેજપુંજની પેઠે એ સગળું પરમાત્માના એક આભાસ રૂપે રહેલ છે એમ ભાસે છે. જગત કેવળ દેખાવ માત્ર જ છે, બાકી તે શૂન્ય રૂપે જ રહ્યું છે. આકાશમાં અનેક મણિઓના વિચિત્ર કિરણોના તેજપુંજની પેઠે તે ચિદાકાશની અંદર આભાસ રૂપે ખડું થઈ રહ્યું છે. અહીં સર્વ પ્રાણીઓ સત્યપણે રહેલ છે એમ પણ નથી, જગત સત્ય છે એમ પણ નથી, તેમ સાવ શૂન્ય છે એમ પણ નથી, પરંતુ આ સર્વ બ્રહ્મરૂપી એક ઉત્તમ રત્નના કાંતિ સમૂહને રૂપે પ્રકાશી રહ્યું છે. પરબ્રહ્મની અંદર નાના પ્રકારના ભેદોની કલ્પના મુદ્દલ છે જ નહીં, તેને લીધે સૃષ્ટિઓ છે જ નહીં અને નાશનું પણ અસ્તિત્વ નથી. તેને લીધે પ્રલયો પણ નથી, માત્ર આકાર વિનાનો કલ્પનાઓ રૂપી સૂર્યના કિરણોનો સમૂહ જ ઘટ્ટ થઈ આ સર્વત્ર આકારે ભાષા કરે છે. એવી રીતે કલ્પનાઓનો સમૂહ જ ઘટ્ટ થઈ જઈ આ સર્વને આકારે મૂર્તિમાન ખરો થઈ રહ્યો છે. બાકી શૂન્યતા વિના બીજું કશું તેનું રૂપ નથી. કેમ કે સંકલ્પ વડે ખડા થઈ ગયેલા મનોરાજ્ય આદિમાં આકાશની પેઠે શૂન્યતા જ અનુભવમાં આવે છે. શૂન્યતા પોતે જ અવસ્તુરૂપ છે તો પછી તેમાં અહંતા, મમતા કે રાગદ્વેષ આદિ ભાવની કલ્પના તો ક્યાંથી જ સંભવે? હવે પછી ભવિષ્યકાળમાં થનારા આકાશ વૃક્ષમાં કયા પક્ષીને શાંતિ મળી છે? જરાયુધ આદિ 4 પ્રકારના પ્રાણીઓનો અને પૃથ્વી આદિ મહાભૂતોનો પિંડી ભાવ મૂર્તિમાન આકાર પણ નથી, તેમ સાવ શૂન્યતા પણ નથી.
આથી સંકલ્પ વિકલ્પના આધારરૂપ એવું મન પણ નથી, પરંતુ તાત્વિક દ્રષ્ટિએ જોતા કેવળ સત્ય ચૈતન્ય તત્વ જ અવશેષ રહે છે અને તેનો નિષેધ કરી શકાતો નથી. જેમ સુવર્ણના પિંડની અંદર અનેક નાના પ્રકારના આકારો રહેલા છે, તેમ પોતાના સ્વરૂપભૂત ચૈતન્યની અંદર આ સર્વ વિવર્ત ભાવે રહેલ છે. બાકી તે નાના પ્રકારના ભેદથી રહિત તથા સર્વત્ર સમાન રૂપે જ રહેલું છે એમ વિવેકી સમજે છે. વસ્તુગતિ પ્રમાણે પોતાના ચૈતન્ય સ્વરૂપમાં સ્થિતિ કરી રહેલા જ્ઞાની પુરુષને તત્વજ્ઞાન હોય છે. તેથી તેનો અહંકાર સહિત જગત અને ચિત્ત એ સર્વનો લય થઈ જાય છે. તેનું પોતાનું સ્વરૂપ ચૈતન્ય છે, તેને જડરૂપ કહી શકાતું નથી. તેથી છેવટ સદરૂપ પોતાના સ્વરૂપભૂત ચૈતન્ય શેષ રહે છે. ઉચ્ચ અને નીચ વિષયોમાં રચીપચી રહેવાથી બુદ્ધિ કેવળ કલેશને પ્રાપ્ત થાય છે, પરંતુ વારંવાર અભ્યાસ કરાયેલી હલકી સહજ યુક્તિથી જ માત્ર સત્ય વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જે વિવેકી પુરુષે જગતના અવયવરૂપ ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળની સર્વ વસ્તુઓના જન્મ વિશે વિચાર કર્યા હોય છે અને જેણે આ સર્વ વિરાટરૂપી સ્થૂળ પ્રપંચથી અને સૂત્રાત્મા રૂપી સૂક્ષ્મ પ્રપંચથી રહિત અવશેષ ચૈતન્ય જ રહેલ છે એમ જાણી લીધેલ હોય છે, તે ખરેખર તત્વજ્ઞ છે એમ કહી શકાય છે. દ્વૈત ભાવથી રહિત થઈ ગયેલા એ શાંત તત્વવેત્તાની દ્રષ્ટિમાં આ જગત છે જ નહીં. જેમ સત્પુરુષને સત્પુરુષની કથા બરાબર અનુભવમાં બેસી જાય છે, તેમ પ્રથમ કહેલા સર્વ ઉપદેશો જ્ઞાની પુરુષના અનુભવમાં બરાબર નિશેષ રીતે બેસી જાય છે. જરાયુધ આદિ 4 પ્રકારના પ્રાણીઓનું અને પૃથ્વી આદિ મહાભૂતોનું ઘટપણું પણ વાસ્તવ નથી, તેમ પ્રત્યક્ષ આદિ પ્રમાણ વડે વિરોધ આવવાથી સાવ શૂન્યતા પણ નથી. આમ એ બંને સ્થિતિમાંનો અભાવ સિદ્ધ થાય છે અને સર્વ નિર્વિકલ્પ માત્ર શાંત થઈ જાય છે. એટલે તેને આધારે સ્થિતિ રાખનાર મન પણ નથી. છેવટે સર્વના અવધિરૂપે જે શેષ રહે છે તે ચૈતન્ય તત્વ છે, તે જ સત્ય છે અને તે જ તમારું પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે. અંદર ચૈતન્ય રૂપે રહેલો અંતરાત્મા બહિર્મુખ થાય છે, એટલે તે જ આ સંસાર રૂપે ભાસે છે. એ બહિર્મુખપણાનો ઉદય થાય છે તો તે અનેક અનર્થો ઉત્પન્ન કરે છે, પણ તેનો ઉદય ન થાય અને પોતાના સ્વરૂપમાં સ્થિતિ રહે તો તે પરમ કલ્યાણકારક છે. જળ જેમ જળપણાને લીધે પોતાની મેળે બરફ બની જાય છે, તેમ સંકલ્પનું સ્ફુરણ થતાં તે અંતરાત્મા પોતાની મેળે જ બાહ્યપણાને પ્રાપ્ત થાય છે અને દેહાદી મૂર્તિમાન પદાર્થને આકારે થઈ જાય છે. જેમ સ્વપ્નના પદાર્થો મનોમય હોવા છતાં મૂર્તિમાન જોવામાં આવે છે, તેમ ચિદાત્મા પોતે જ પોતાના સ્વરૂપના અજ્ઞાનને લીધે બાહ્ય મૂર્તિમાન પદાર્થોને આકારે જોવામાં આવે છે અને ચિત્ત તેના ગ્રાહક તરીકે રહી સ્થૂળ દેહને ખડો કરી દે છે. આ સર્વ વિવર્તવાળી અવસ્થાઓમાં પણ ચિદાત્માના શુદ્ધ સ્વરૂપમાં કશો પણ અન્યથા ભાવ નિર્વિકાર થતો નથી. કેવળ શબ્દની કલ્પના વડે તેનો ભાવ નિર્વિકાર કૌંસમાં નિર્વિકાર સપડો. આ સર્વ અવસ્થાઓમાં વિવર્તવાળી અવસ્થામાં પણ ચિદાત્માના શુદ્ધ સ્વરૂપમાં કશો પણ અન્યથા ભાવ કૌંસમાં નિર્વિકાર થતો નથી. વિકાર થતો નથી હોય તો વિકાર થતો નથી. ફેરફાર થતો નથી. આ સર્વ વિવર્તવાળી અવસ્થાઓમાં પણ ચિદાત્માના શુદ્ધ સ્વરૂપમાં કશો પણ અન્યથા ભાવ વિકાર થતો નથી. કેવળ શબ્દની કલ્પના વડે તેનો ભેદ કલ્પવામાં આવે છે. શબ્દ એ એક જાતનો માનસિક વિકાર છે. તેથી બહાર અને અંદર મન જ સ્વપ્ન આવ્યું. કેવળ શબ્દની કલ્પના વડે તેનો ભેદ કલ્પવામાં આવે છે. સ્વપ્ન એ એક જાતનો માનસિક વિકાર છે. તેથી બહાર અને અંદર મન જ સ્વપ્ન સંબંધી પદાર્થોને આકારે જોવામાં આવે છે. આમ એ મન વિકારવાળું ભાસે છે. તે જ પ્રમાણે બોધવાન પુરુષને પોતાનો આત્મા જ બહાર અને અંદર સર્વ પદાર્થોને આકારે થઈ રહેલો ભાસે છે, છતાં તેની અંદર વિકારનો ભાસ થતો નથી.
ચિદાત્મા પોતે આકાશના જેવો અસંગ, નિર્વિકાર અને સર્વના અધિષ્ઠાન રૂપ છે. જેમ કાળ આકાશ આદિ સર્વના કારણરૂપ છે છતાં વિકારવાળો નથી, તેમ ચિદાત્માનું સ્વરૂપ પણ વિકારથી પર જ છે. મન જેમ સ્વપ્નને આકારે પરિણામ પામી જઈ સ્વપ્નના પદાર્થો રૂપે જોવામાં આવે છે, તેમ સર્વ પદાર્થોનું તત્વ ચિદાકાશ જ છે, છતાં તે પદાર્થોને આકારે પરિણામ પામતું નથી. બહારના જળ પદાર્થો ચિદાત્માની સત્તાની અંદર ચિદાકાશ રૂપે પરિણામ પામી જઈ જોવામાં આવે છે. બહારના જળ પદાર્થો ચિદાત્માની સત્તાથી અંદર ચિદાકાશ રૂપે પરિણામ પામી જઈ જોવામાં આવે છે એમ પણ કહી શકાતું નથી, કેમ કે જળ પદાર્થ ચેતનથી સાવ ઉલટો છે, તેથી કોઈ દિવસ તે ચેતન થઈ શકતો નથી. ચિદાત્મા દ્રશ્યપણાને પ્રાપ્ત થતો જ નથી. તે કદાચિત વિવર્ત ભાવથી દ્રશ્ય રૂપે જોવામાં આવે તો પણ તે સદાકાળ પોતાના અવિકૃત સ્વરૂપમાં જ રહેલો છે અને તેનો જરા પણ અન્ય ભાવ થતો નથી. ચિત્તવૃત્તિમાં અત્યંત શુદ્ધ એવા કેવળ ચિદાકારના પરિણામનો ઉદય થશે એટલે જળ ચેતનના નામરૂપનું શ્રવણ પણ શમી જશે. ચિત્ત એ વાસનાને આધારે ટકી રહેનારા લિંગ દેહરૂપ છે અને પોતાની દ્રઢ ભાવનાને લીધે આ દ્રશ્ય દેહ આદિ સ્થૂળ પ્રપંચ રૂપે જોવામાં આવે છે. જેમ નટ લોકો પિશાચનો વેશ ભજવવા માટે પોતાનામાં પિશાચ ભાવની કલ્પના કરી લે છે, તેમ વાસનાને યોગે લિંગદેહ રૂપ એવું ચિત્ત પોતાની અંદર મિથ્યા રૂપે જ આ દેહ આદિ દ્રશ્ય પ્રપંચને કલ્પી લે છે. બાકી ખરી રીતે તો એ ચિત્ત આકાશની પેઠે અસંગ અને નિર્લેપ એવા ચિદાત્મા રૂપ જ છે. જેમ હું ઉન્મત્ત નથી એવું જ્ઞાન થતાં ઉન્મત્તપણું જતું રહે છે, તેમ ચિત્ત નિગ્રહનો અભ્યાસ કરી ખરું જાણવામાં આવતા સર્વ આ ભ્રાંતિ તરત જ જતી રહે છે. આ સર્વ ભ્રાંતિરૂપ છે એવું જ્ઞાન થતાં વાસના પોતાની મેળે ટળી જાય છે, કેમ કે સ્વપ્નને સ્વપ્નરૂપે જાણ્યા પછી તેના પદાર્થોની સત્યતા વિશેની વાસના કોને રહે? વાસનાનો ક્ષય થાય છે એટલે તરત જ જન્મ મરણના પ્રવાહરૂપી સંસાર શમી જાય છે. વાસના જ એક મોટી જબરજસ્ત યક્ષિણી છે. ડાહ્યા પુરુષો એ વાસનાનો ક્ષય કરવામાં જ હંમેશા લાગ્યા રહે છે. જેમ પોતાનામાં પાગલપણાની સદા ભાવના કરવામાં આવે તો તે પાગલપણું વધી જાય છે, તેમ ફરીથી પોતે પાગલ નથી એ ભાવના દ્રઢ થતાં એ અજ્ઞાનજન્ય ઉન્મત્તપણું પણ શમી જાય છે. જેવી રીતે સૂક્ષ્મ દેહ ભાવનાના અભ્યાસ વડે સ્થૂળ દેહરૂપ બની જાય છે, તેવી રીતે તત્વજ્ઞ પુરુષો પોતાના વાસનામય સૂક્ષ્મ દેહને પણ જ્ઞાનની સ્થિતિ વડે જ બ્રહ્મમાં જ અહમભાવની વાસના બનાવી દે છે. આમ એ ચિત્તરૂપી આતિવાહિક લિંગ દેહને બ્રહ્મમાં જ અહમભાવની વાસનાવાળો કર્યા પછી તેને કૂટસ્થ ચૈતન્યરૂપ કરવો. એ પછી જ્ઞાનના દ્રઢ અભ્યાસ વડે તેને બ્રહ્મભાવને પ્રાપ્ત કરી દેવો. આત્મા વિના કોઈ છે જ નહીં એટલે જીવાત્માને આધાર આપનાર લિંગ દેહની ઉત્પત્તિ કરનાર આત્મા જ ગણાય. તો પછી લિંગ દેહ આત્માથી જુદો છે એમ ક્યાંથી જ કહી શકાય? એ વાત સ્પષ્ટ સમજાય છે. જો કદાચિત તેમ ન સમજી શકાય તો પછી જેમ ભૂત કાઢવાના મંત્રોમાં જોડાયેલ હું, ફટ આદિ પદ સાંભળતાની સાથે જ ભૂતનો ભય દૂર થાય છે, તેમ પ્રત્યેક ચૈતન્યનું અને બ્રહ્મ ચૈતન્યનું ઐક્ય બતાવનારા મહાવાક્યોના અર્થ માત્ર સાંભળતા જ એ ગ્રંથિ તૂટી જાય છે. જગતમાં સર્વત્ર પ્રસરી રહેલા ચિદાત્માનું એક રૂપપણું સમજી લેવું. પછી જ્યાં સુધી જીવ ચૈતન્યનું અને બ્રહ્મ ચૈતન્યનું વૃત્તિ દ્વારા અખંડ એક રસપણું થાય તેમજ અખંડાકાર વૃત્તિનું પણ અનુસંધાન ન રહે ત્યાં સુધી જીવ ચૈતન્યના અસંગપણાની અને અદ્વિતીયપણાની ભાવના કર્યા કરવી. બહાર અને અંદર સર્વત્ર ચિત્ત શાંત થઈ જતાં પોતાના શુદ્ધ સ્વરૂપનો પ્રકાશ નજરે પડે છે. એ આકાશના જેવી નિર્મળ અને શીતળ સ્વરૂપ સ્થિતિનો આશ્રય રાખી તમે સુખેથી શાંત થઈ રહો. આ જગત ઉપર વિજય મેળવી જ્ઞાનરૂપી વિશ્વજીત નામના યજ્ઞમાં રહેલો અને ધ્યાનરૂપી યુપને યજ્ઞમાં રોપવામાં આવતા એક જાતના સ્તંભને દ્રઢ રીતે રોપનારો જ્ઞાનવાન પુરુષ સર્વ ત્યાગરૂપી દક્ષિણા આપી સર્વથી ઉત્કૃષ્ટપણે વર્તે છે. ભલે અંગારાઓની વૃષ્ટિ થવા માંડો,
ભલે પ્રલયનો પ્રચંડ પવન વાવા માંડો અને ભલે આકાશ રસાતાળમાં ચાલ્યું જાઓ, છતાં જ્ઞાનનિષ્ઠ પુરુષ કશા વિકારને પામતો નથી અને એક સરખી રીતે સદાકાળ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ રહે છે. તૃષ્ણાનો ક્ષય થઈ જવાને લીધે શાંત મનવાળા અને સંપૂર્ણ રીતે નિરોધ અવસ્થાને પામેલા જ્ઞાનનિષ્ઠ પુરુષની સ્થિતિ વજ્રના જેવી દ્રઢ સમાધિ વિના બીજી સંભવતી નથી. બાહ્ય પદાર્થોની તૃષ્ણાનો ક્ષય થઈ ગયા પછી વૈરાગ્યને લીધે ચિત્ત જેવું શાંત રહે છે તેવું અનેક શાસ્ત્ર ગ્રંથો વડે, ઉપદેશ વડે, તપથી કે ઇન્દ્રિય નિગ્રહથી પણ શાંત રહેતું નથી. સર્વ સંપત્તિઓ અત્યંત આપત્તિરૂપ છે એવી ભાવનાને લીધે જેને સર્વ પદાર્થો પરની તૃષ્ણા રહી નથી, તેનો જ્ઞાનરૂપી અગ્નિ એની સર્વત્યાગરૂપી જ્વાળાઓથી મનરૂપી ઘાસને બાળી નાખે છે. તેમજ જેમ વજ્રમણીની અંદર અને બહાર પડતો પ્રકાશ તેનાથી જુદો નથી હોતો, તેમ અંદરના અને બહારના સર્વ પદાર્થો આત્મ સ્વરૂપથી જુદા નથી એમ તે જાણે છે. જેમ ધુમાડો આકાશમાં જતા વાદળા રૂપે થઈ જાય છે, તેમ ચિદાત્મા પોતે જ નર, નાગ, અસુર, ગર, પર્વત, ગુફાઓ વગેરે આકારો રૂપે થઈ રહેલ છે. બ્રહ્માંડરૂપી જળ આધારમાં રહેલી અને પ્રાણશક્તિ વડે જીવનવાળી ચિદાત્માના વિવર્તરૂપી સર્વ સૃષ્ટિઓરૂપી નદીઓ ચિદાત્મારૂપી પ્રવાહને લીધે જ વહ્યા કરે છે. ચિદાકાશરૂપી જળની અંદર વિહાર કરનારી જીવરૂપી જૂની માછલી મોહરૂપી જાળ વડે બંધાઈ જઈને પોતાની સ્વરૂપ સ્થિતિને ભૂલી જાય છે. ચિદાત્મા પોતાના સ્વરૂપરૂપી વિશાળ આકાશની અંદર મેઘની પેઠે પ્રસરી જાય છે અને પોતાના સ્વરૂપ વડે પૃથ્વી આદિ આકારને ધારણ કરી રહેલા નાના પ્રકારના પદાર્થોને રૂપે સ્ફુરે છે. સર્વ જીવો વાસનાની વિચિત્રતાને બાદ કરતાં બીજી બધી રીતે સરખા જ છે, પરંતુ માત્ર વાસનાની વિચિત્રતાને લીધે તેઓ શુષ્ક પાદળાની પેઠે ભટકતા રહી વિચિત્ર સ્વર્ગ નરક આદિમાં જઈ પડે છે. જળ ઉપાધિને લીધે જળ જેવા બની જાય છે અને કેમ જાણે પ્રાણવાયુને વિચિત્ર પ્રકારની ક્રિયાઓરૂપી સ્વર પેદા કરવાની વાસરીરૂપ હોય તેવા થઈ રહે છે. પ્રથમ પોતાના પુરુષ યત્ન વડે વિવેક વૈરાગ્ય આદિ સાધન સંપત્તિને અને શ્રવણ મનન આદિને સંપાદન કરવા, પછી ધ્યાનમાં વિઘ્ન કરનારી તંદ્રાને આસન અને પ્રાણાયામ કરીને જીતી લેવી, એ પછી સંપ્રજ્ઞાત સમાધિ વડે બહિર્દર્શીરૂપ નિદ્રામાંથી જાગીને નિર્વિકલ્પ સમાધિમાં પ્રવેશ કરવો, પછી પૂર્વે એકઠી કરેલી વાસનાઓના સમૂહોથી બનેલા અને અનાદર કરાયેલા સંસાર પાસથી દ્રઢ થયેલા પાંજરાને તત્વ સાક્ષાત્કાર વડે તરત જ તોડી નાખવું. આમ પૂર્ણ આનંદથી પરબ્રહ્મ રૂપ થઈ રહેવું, પરંતુ અજ્ઞાની પુરુષોની પેઠે સંસારની અંદર ભટક્યા કરવું નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિવેકીની મહત્તા નામનો સર્ગ 49મો સમાપ્ત. સર્ગ 50મો. આ 50મા સર્ગમાં વાસનાની દ્રઢતા, શિથિલતા એ આદિ ભેદોની વિચિત્રતાને લીધે કલ્પાયેલા જીવોના 7 પ્રકારના ભેદો બતાવવામાં આવશે, જેથી બોધ દ્રઢ થાય. 7 પ્રકારના જીવો. વશિષ્ઠ બોલ્યા, 10 દિશાઓમાં રહેલા આ નર, નાગ, દેવ, પર્વત અથવા વૃક્ષ અને ગંધર્વ આદિ નામવાળા જીવોના જે સમૂહો જોવામાં આવે છે, તેમાં કેટલાક સ્વપ્ન જાગર કહેવાય છે, કેટલાક સંકલ્પ જાગર કહેવાય છે, કેટલાક કેવલ જાગર કહેવાય છે, કેટલાક ચીર જાગર કહેવાય છે, કેટલાક ધન જાગર કહેવાય છે, કેટલાક જાગ્રત સ્વપ્ન કહેવાય છે અને કેટલાક ક્ષીણ જાગર કહેવાય છે. એ રીતે જીવો 7 પ્રકારના છે. રામ બોલ્યા, હે મહારાજ, જેમ સમુદ્ર ક્ષીર આદિ જળના ભેદથી 7 પ્રકારનો છે, તેમ વાસનાની વિચિત્રતાને લીધે 7 પ્રકારે થઈ રહેલા એ સર્વ જીવોના ભેદ આપ મને બોધ થવા માટે કઈ સંભળાવો. વશિષ્ઠ બોલ્યા, કોઈ એક પુરાતન કલ્પમાં કોઈ એક જગત છે, તેના કોઈ એક સ્થળે કેટલાક દેહો વડે જીવતા છતાં સુષુપ્તિ અવસ્થામાં રહીને સ્વપ્ન પ્રપંચને દેખે છે, તેમનું સ્વપ્ન જ પ્રપંચ જ આ જગત છે તેમ તમે સમજો. તે જીવો સ્વપ્ન જાગર કહેવાય છે. કોઈ એક સ્થાને અને કોઈ એક સમયે
કોઈ એક સૂતેલા જીવને પોતાની મેળે સ્વપ્ન આવે છે. તે સ્વપ્ન પ્રપંચ સમાન કર્મો અને સમાન વાસનાને યોગે આપણો વિષય થઈ જાય છે તો આપણે તેમના સ્વપ્ન નરો છીએ. એ પુરુષોનો તે સ્વપ્ન પ્રપંચ ઘણા લાંબા કાળને લીધે જાગ્રતપણાને પ્રાપ્ત થઈ ગયેલ છે. તેથી તેની અંદરના જીવોને સ્વપ્ન જાગર કહેવામાં આવે છે. સર્વમાં વ્યાપી રહેલા સબલ બ્રહ્મ સર્વજ્ઞરૂપ હોવાથી તે સર્વ ઠેકાણે અને સર્વરૂપ છે. આથી એ સ્વપ્નવાળા પુરુષોના આપણે સ્વપ્ન નર છીએ. કારણ કે આપણે તેમના અંતઃકરણમાં વાસના રૂપે રહેલા છીએ. તેથી તેમના સ્વપ્નમાં કર્મની સમાનતાને લીધે ઉદ્ભૂત થઈ જતા જાગ્રત રહીએ છીએ. રામ બોલ્યા, પ્રથમ જે કલ્પની અંદર આ આપણા જગતરૂપી પ્રપંચને સ્વપ્નરૂપે દેખનારા એ જીવોનો જન્મ થયો હશે તે કલ્પની કલ્પના પણ હમણાં તો ક્ષયને પ્રાપ્ત થઈ ગઈ હશે. તો પછી તેઓ એ સ્વપ્નમાંથી જાગ્રત થતા તેમની અતીત કલ્પમાં સ્થિતિ કેમ સંભવે? વશિષ્ઠ બોલ્યા, પોતાની આ આપણા જગતરૂપી સ્વપ્નની ભ્રાંતિને અંતે દૈવયોગથી જો એ જીવો તત્વજ્ઞાનને પ્રાપ્ત થઈ ગયા હોય તો તેઓ મોક્ષને પામી જાય છે. અથવા તો એ સ્વપ્નમાંથી જાગી ગયા પછી વળી સંકલ્પ વળી બીજા દેહોને ધારણ કરી લે છે. તેઓ પોતે મનથી કલ્પી લીધેલા બીજા જગતના કલ્પને દેખે છે. કેમ કે કલ્પનાના આભાસરૂપી વિશાળ આકાશનું સાંકડાપણું હોતું જ નથી. સંકલ્પ સ્વરૂપ જગતરૂપી જૂના ઉંબરાના ફળના કીડાઓના જેવો સ્વપ્ન જાગર નામનો જીવોનો ભેદ મેં તમને કહ્યો. હવે સંકલ્પ જાગર નામના ભેદ વિશે કહું છું તે તમે સાંભળો. કોઈ એક પુરાતન કલ્પમાં કોઈ એક જગતમાં કોઈ એક સ્થળે જે પુરુષો નિદ્રા વિનાના છતાં અંદર કેવળ એક સંકલ્પમાં જ પરાયણ થઈ રહ્યા હોય, ધ્યાનને લીધે મનોમય શરીર વડે ગતિ કરવાવાળા હોય, મનોરાજ્યને અધીન રહી તેની પછવાડે ચાલનારા હોય, સંકલ્પની દ્રઢતાને પ્રાપ્ત થઈ જઈ પૂર્વાવસ્થાના અનુસંધાનને ભૂલી ગયેલા હોય, સાંકલ્પિત પદાર્થોમાં ચિત્તવૃત્તિ દ્વારા તદાકાર થઈ જવાથી બહારની શારીરિક ચેષ્ટાઓથી રહિત થઈ ગયેલા હોય અને ઘણા લાંબા કાળને લીધે એ સંકલ્પમાં જેમણે જાગ્રતપણાના અભિમાનને ધારણ કર્યું હોય તે પુરુષો સંકલ્પ જાગર છે. એ સંકલ્પની શાંતિ થઈ જતાં વળી તે જીવો તેના તે દેહમાં પ્રથમના વ્યવહારનો અથવા તો કોઈ બીજા જ વિલક્ષણ વ્યવહારનો આશ્રય કરે છે અને તેની દ્રષ્ટિમાં આપણે તેના સંકલ્પ પુરુષરૂપ થઈ રહ્યા છીએ. એ પુરુષોના સંકલ્પરૂપી જીવનની અંદર પ્રવિષ્ટ થઈ રહેલા અને સંકલ્પમાં જ પાછા લીન થઈ જનારા આપણે સર્વ લોકો અને જીવો તેમની દ્રષ્ટિમાં સંકલ્પ જાગર છીએ એમ કહી શકાય છે. હવે હું કેવલ જાગર નામના ભેદ વિશે કહું છું તે તમે સાંભળો. સૃષ્ટિ કરવાના સંકલ્પથી વિસ્તરી રહેલા બ્રહ્મમાંથી આ કલ્પની અંદર પ્રથમ જ અવતરેલા જીવો કેવલ જાગર કહેવાય છે અને તેઓ પ્રથમ પોતાની ઉત્પત્તિ થવારૂપી સ્વપ્નથી રહિત હોય છે. એ જીવો ફરીવાર એક પછી એક જન્મ પરંપરાને પ્રાપ્ત થતા રહે છે. તેમજ પ્રૌઢપણાને પામી જઈ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થામાં ગતિ કરતા રહે છે અને તેઓ ચીર જાગર કહેવાય છે. પાછા તેના તે જીવો પાપના આવેશને લીધે જડ સ્થાવર ભાવને પ્રાપ્ત થાય છે. જાગ્રત દશામાં અજ્ઞાન વડે ઘટ થઈ રહે છે અને તેઓ ધન જાગર કહેવાય છે. જે પુરુષો શાસ્ત્ર વિચાર અને સત્સંગતિ વડે અજ્ઞાન નિદ્રામાંથી જાગ્રત થઈ જઈ જ્ઞાનને પામે છે અને જાગ્રત અવસ્થાને એટલે જાગ્રત અવસ્થામાં દેખાતા દ્રશ્ય પ્રપંચને સ્વપ્નના જેવા દેખે છે તેઓ જાગ્રત સ્વપ્ન કહેવાય છે. જેઓ જ્ઞાનને પ્રાપ્ત થઈ જવાથી પરમપદને પ્રાપ્ત થઈ ગયા હોય છે અને તુરીય ચોથી સમાધિ અવસ્થામાં રહેલા હોય છે, તેમની જાગ્રત આદિ અવસ્થા ક્ષીણ થઈ ગયેલી હોવાથી તેઓ ક્ષીણ જાગર કહેવાય છે. જેમ સમુદ્રના ક્ષીરોદ અને લવણોદ આદિ ભેદ છે તેમ જીવોના પણ ઉપર પ્રમાણે 7 ભેદ છે તે મેં તમને કહેલ છે. આ સર્વ સમજી લઈ તમે પરમ કલ્યાણમાં પરાયણ થઈને રહો. હે રામચંદ્રજી, તમે આ જગત પણ કાંઈક બીજી વસ્તુ છે એવી દ્વૈત ભ્રાંતિનો ત્યાગ કરો. કેમ કે તમે હવે પરિપૂર્ણ રીતે ચૈતન્ય પરમ તત્વની અંદર એક રસરૂપ થઈ રહ્યા છો.
આથી દ્વિત્વ એકત્વ આદિ ભેદ વિનાનો શૂન્યતાથી રહિત અને ધર્મ વિનાનો હોવાથી અશૂન્યતારૂપી ધર્મથી પણ રહિત એવું જે આદ્યપદ સર્વના અધિષ્ઠાન રૂપ છે અને સત્ય ચિદરૂપે અવશેષ રહે છે તે જ તમે છો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો 7 પ્રકારના જીવો નામનો સર્ગ 50મો સમાપ્ત. સર્ગ 51મો. આ 51મા સર્ગમાં બ્રહ્મદ્રષ્ટિ થતાં આ જગત ઉત્પન્ન જ નથી થયું એમ જણાય છે. આત્મદ્રષ્ટિ થતાં તે મૃષા રૂપે ભાસે છે અને જ્ઞાન થતાં જગત નિરઅવયવ બ્રહ્મરૂપ જ દેખાય છે એ વિશે વર્ણન કરવામાં આવશે. બ્રહ્મદ્રષ્ટિ થતાં જગતની સ્થિતિ. રામ બોલ્યા, હે મહારાજ, આપે કેવલ જાગ્રત નામનો ભેદ કહ્યો તો આકાશમાંથી જેમ વૃક્ષ ઉત્પન્ન થાય તેમ પરબ્રહ્મમાંથી તે અકારણ અને નિરર્થક શી રીતે ઉત્પન્ન થાય છે? વશિષ્ઠ બોલ્યા, હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, કારણ વિના કશું કાર્ય સંભવતું જ નથી. માટે કેવલ જાગ્રત નામનો કોઈ પણ ભેદ કારણનો અભાવ હોવાથી અહીં સંભવતો નથી. જ્યારે કેવલ જાગ્રત નામના ભેદનો અસંભવ છે ત્યાર પછી બીજા પણ સર્વજીવોના ભેદો કારણના અભાવને લીધે પાયા વગરના થઈ જઈ જીવના અસ્તિત્વ માટે સંભવતા જ નથી. વસ્તુતઃ તો અહીં કશું ઉત્પન્ન પણ થયું નથી અને કશાનો નાશ પણ થતો નથી. નામ અને રૂપવાળા વિષયોની કલ્પના પણ અધિકારી પુરુષોને તે વિષયનો ઉપદેશ આપવા માટે જ કરવામાં આવી છે. રામ બોલ્યા, શરીરોને કોણ ઉત્પન્ન કરે છે તથા મન બુદ્ધિ આદિમાં પ્રેરણા મૂકી સ્નેહ રાગ આદિ બંધનો વડે બાંધી દઈ કોણ પ્રાણીઓને મોહ ઉપજાવે છે? વશિષ્ઠ બોલ્યા, શરીરોને ઉત્પન્ન કરનાર પણ કોઈ નથી તેમજ પ્રાણીઓમાં મોહ પેદા કરનાર પણ કોઈ નથી. પરંતુ જળ જેમ પોતાના સ્વરૂપની અંદર તરંગ આદિ રૂપે થઈ રહે છે તેમ અનાદિ અને અનંત ચૈતન્ય આત્મા જ પોતાના શુદ્ધ સ્વરૂપની અંદર નાના પ્રકારના પદાર્થોને આકારે વિવિધ ભાવે થઈને રહે છે. કોઈ પણ બાહ્ય વસ્તુ છે જ નહીં. પરંતુ જેમ કોઈ બીજમાંથી સુંદર મોટું વૃક્ષ ઉત્પન્ન થાય છે તેમાં સર્વ બાહ્ય સૃષ્ટિ અંદર રહેલા ચિદાત્મામાંથી જ ઉત્પન્ન થઈ છે. હે રામચંદ્રજી, જેમ કોઈ સુતારે સ્તંભની અંદર કોતરેલી પુતળી સ્તંભમાં રહેલી જ છે તેમ ચિદાત્માની અંદર જ આ જગત રહેલું છે. ચૈતન્ય આત્મતત્વ દેશકાળ વડે અનંત છે અને એક છે. તેને વિશે બહારની અને અંદરની સર્વ સૃષ્ટિ પુષ્પલા સુગંધની પેઠે સર્વત્ર પ્રસરી રહી છે એમ તમે સમજો. વાસનાનો ક્ષય થઈ જાય એટલે આ પોતાનો આત્મા જ પરલોક રૂપ છે એમ સમજો. કેમ કે જ્ઞાનને લીધે શાંત થઈ રહેલા વિવેકી પુરુષોને મન પરલોક વગેરેની કલ્પના આ લોકમાં જ છે. એટલે તેમને કોઈ કેમ કે જ્ઞાનને લીધે શાંત થઈ રહેલા વિવેકી પુરુષોને મન પરલોક વગેરેની કલ્પના આ લોકમાં જ છે. એટલે તેમને કોઈ વાસનાનો ઉદય થાય? એ સત્ય પરમ પદરૂપ આત્મા જ દેશકાળ ક્રિયા લોક અને ચિત્ત વગેરે નામરૂપે અનેક છે. તે જ દેશકાળાદિ નામરૂપથી તે રહિત છે છતાં તે સાવ શૂન્ય નથી. હે રામચંદ્રજી, દ્રશ્યને વસ્તુ તરીકે નહીં જાણનારા અને સાક્ષી રૂપે રહી સર્વનો અનુભવ કરનારા તત્વવેતા પુરુષોની દ્રષ્ટિએ પરમપદની અંદર પહોંચી શકે છે. બાકી બીજા પ્રાણીઓની દ્રષ્ટિ કોઈ દિવસ પણ ત્યાં સુધી પહોંચી શકતી નથી. જેઓ ચપળ અને ગંભીર એવા અહંભાવરૂપી ખાડામાં પડેલા હોય છે તેઓ કોઈ દિવસે પ્રકાશમય પરમપદને જોઈ શકતા નથી. 14 પ્રકારના 14 લોકમાં રહેલા અનંત પ્રાણીઓના સમૂહોથી ગીચ થયેલા આ જગતની દ્રષ્ટિ વિવેકી તત્વજ્ઞ પુરુષની નજરમાં પોતાના શરીરના એક અવયવ જેવી લાગે છે. તાત્વિક દ્રષ્ટિથી જોતા કારણના અભાવને લીધે આ સૃષ્ટિ ઉત્પન્ન થયેલ નથી અને તેનો નાશ પણ થતો નથી. વ્યવહાર દ્રષ્ટિ વડે જોતા જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય છે. જો કારણની અંદર કાર્ય રહેલું જ હોય તો પછી તેનું કારણપણું ક્યાં રહ્યું? કેમ કે પ્રત્યક્ષ પ્રમાણ વડે અનુભવમાં આવવાથી એ કારણ કાર્યરૂપ જ છે. તેથી જો પ્રમાતા ચિત્તમાં કોઈ જાતની વૃત્તિ સ્ફુરે નહીં તો એ બંને કાર્યકારણ પણ રહી શકે નહીં. એટલે વસ્તુતઃ એ બંનેની સત્તા જ અસત્ય ઠરે છે.
જેમ શાંત સમુદ્રની અંદર તરંગ ચકરીઓ ઇત્યાદિ રહેલા છે, તેમ વિકારો રહિત બ્રહ્મમાં જગત ચિત્ત આદિ વિવર્ત ભાવથી રહેલ છે. જેમ માટીના પિંડામાં ઘડો, સરા વગેરે અનેક પાત્રો હોય છે, અને સુવર્ણ જેમ પોતાની અંદર કડા, કુંડળ આદિ નાના પ્રકારના આકારોને ધારણ કરી રહે છે, તેમ નિર્મળ નિર્વિકાર પરબ્રહ્મ જ પોતાની અંદર સર્વને ધારણ કરી રહેલ છે અને સર્વરૂપ થઈ રહેલ છે. ચિત્તનો નિરોધ ન હોવાને લીધે સ્વપ્ન અવસ્થામાં ચિત્તની અંદર અનેક વાસનાઓ અને આસક્તિઓને લીધે વિષયો સત્ય લાગે છે. તેથી ઉલટું, જો આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય તો જાગ્રત અવસ્થા પણ અસત્ય લાગે છે. જાગ્રત પ્રપંચ કેવળ મનની કલ્પનાથી જ ઊભો થયો છે એમ સમજાઈ જાય તો તે ઝાંઝવાના જળ જેવો મિથ્યા થઈ રહે છે. જો તે વિવેક વિચારથી નિર્મળ થઈ જાય તો તે સ્વપ્નના જેવો જ અનુભવમાં આવે છે. જેમ વર્ષાકાળ જતો રહેતા વરસાદના વાદળા સ્થૂળ ભાવને છોડી દે છે, તેમ જ્ઞાન સારી રીતે સુદૃઢ થતાં તે જ્ઞાનનિષ્ઠ પુરુષની દ્રષ્ટિમાં પોતાના દેહ સાથે સર્વ પ્રાણીઓ સ્થૂળ ભાવને છોડી દે છે. સ્થૂળ ભાવથી રહિત કેવળ બ્રહ્મરૂપ દેખાય છે. જેમ વરસવા માંડેલો વરસાદ છેવટ સાવ વરસી દઈ આકાશરૂપ થઈ જાય છે, તેમ સત્ય આત્મતત્વનું જ્ઞાન થતાં અહંકાર સહિત જગત સમી જાય છે. જ્ઞાન થતાં શરદ ઋતુના વાદળાની પેઠે ફિક્કો પડી ગયેલો, નિર્મળ થઈ ગયેલો અને ઝાંઝવાના જળની પેઠે સાવ મિથ્યા જણાયેલો દ્રશ્ય ભાવ ફરીવાર તેનું તત્વ શોધવા જતાં ઘડી પડી ક્યાંય જતો રહે છે. જેમ બળતા અગ્નિમાં નાખેલું સોનું, કાષ્ઠ અને ઘી અગ્નિની અંદર ભસ્મરૂપ થઈ એક જ સ્વરૂપ બની જાય છે, તેમ તત્વનું અપરોક્ષ જ્ઞાન થતાં જગત, ચિત્ત વગેરે સર્વ એક ભાવ બની જાય છે. જેમ કોઈ ઘરના ખૂણામાં ભૂત ભરાયું છે એવું કોઈ બાળકને લાગે, પણ સત્ય સમજાતા તેની ભ્રાંતિ દૂર થઈ જાય છે, તે જ પ્રમાણે જ્ઞાનથી ખરી સમજણ આવે છે. એટલે આ ત્રણેય લોકના સંબંધમાં જે કાંઈ તેનું સાકારપણું જણાય છે તે ક્રમે કરી ક્ષીણ બની જાય છે. જીવરૂપ સાક્ષી ચૈતન્ય અનંત અને નિરાકાર છે, અને તેને પોતાના સ્વરૂપની અંદર વિના કારણે પોતાની મેળે જગત, ચિત્ત આદિની વિવર્ત રૂપે પ્રતીતિ થાય છે. તેમાં આકાર વગેરે ક્યાંથી જ હોય? જીવરૂપ સાક્ષી ચૈતન્યને પોતાના વાસ્તવ સ્વરૂપનું જ્ઞાન નહીં હોવાથી તેને જગત, ચિત્ત વગેરે સંસારનો પ્રપંચ દેખાય છે, પણ જ્ઞાન થતાં એ અજ્ઞાન આપોઆપ નાશ પામે છે. પછી તેમાં આકાર વગેરે ક્યાંથી જ હોય? જાગ્રત પ્રપંચ સ્વપ્નના જેવો અસત્ય છે એમ સમજવામાં આવે છે, એટલે તે પોતાના સ્થૂળ ભાવને, સાકારપણાને છોડી દે છે અને અગ્નિ વડે તપાવેલા સુવર્ણની પેઠે પરમ કોમળતાને પામે છે. જેમ સુવર્ણ પોતાના સુવર્ણ ભાવને છોડ્યા વિના કડા, કુંડળ આદિરૂપ થઈ રહે છે, તેમ ચિદાત્મા પોતે પોતાના સ્વરૂપમાં રહ્યા છતાં દેશકાળ વિના જાગ્રત પ્રપંચ અને સ્વપ્ન પ્રપંચને રચી લે છે, અને કેમ જાણે પોતે જ સાકાર સ્વરૂપ બને હોય એમ દેખાય છે. આમ વિવેક જ્ઞાન પ્રગટ થતાં જાગ્રત પ્રપંચ સ્વપ્નના જેવો તુચ્છ અને મિથ્યા જણાય છે. એટલે જેમ શરદ ઋતુ ચાલી જતાં જળનો પ્રવાહ હલકો અને શાંત પડી જાય છે, તેમ જ્ઞાનને લીધે વિષયભોગ સંબંધી રાગ, પ્રેમ હલકો અને શાંત પડી જાય છે. અતિ તુચ્છતાને પામેલી દ્રશ્ય સંબંધી શોભા ભલે પોતાની આંખ આગળ ઊભી હોય તો પણ વિવેકી પુરુષને જાગી ગયા પછી વિચાર કરતા સ્વપ્નના પદાર્થો તરફ રુચિ નથી થતી, તેમ તેને એ દ્રશ્ય તરફ પણ રુચિ જ થતી નથી. પોતાના આત્માની અંદર શાંતિ મેળવી એ ક્યાં, અને આ ક્ષુદ્ર વિષયોમાં લોભાવવું એ ક્યાં? જો જ્ઞાની પુરુષોને પણ વિષયોમાં રુચિ થવી સંભવે તો સુષુપ્તિ અવસ્થાની અને જાગ્રત અવસ્થાની પણ એકતા સંભવે, અને મૂળ પુરુષો તથા તત્વજ્ઞ પુરુષનું પણ ઐક્ય સંભવે. અને જો જ્ઞાની પુરુષોને પણ વિષયોમાં રુચિ થવી સંભવે તો સુષુપ્તિ અવસ્થાની અને જાગ્રત અવસ્થાની પણ એકતા સંભવે, અને મૂળ પુરુષો તથા તત્વજ્ઞ પુરુષનું પણ ઐક્ય સંભવે. આ જગત કેવળ મનોમય છે, ભ્રાંતિરૂપ છે, અને તેનું સ્વરૂપ સ્વપ્નના જેવું સાવ મિથ્યા છે.
આવો નિશ્ચય થઈ ગયા પછી આ જગતની અંદર રહેલી માળા, ચંદન અને વનિતા આદિ પદાર્થોમાં મનાયેલી સત્ય બુદ્ધિ દૂર થઈ જાય છે. હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, જાજવાના જળ જેવા અને અસત્ય એવા દ્રશ્ય પદાર્થો ભલે સામે ઊભા હોય તો પણ તે કયા વિવેકી પુરુષને રુચિ ઉત્પન્ન કરે? જગત વિશેથી સત્યપણાની બુદ્ધિ દૂર થઈ જાય છે. એટલે શાંત બુદ્ધિવાળો વિવેકી પુરુષ એ જગતને જાળિયામાંથી પડતા દીવાના કિરણો જેવું કાંતિમાન તથા ચિદાકાશની પેઠે નિરાકાર જુએ છે. જાગ્રત પ્રપંચ કેવળ ચિત્તની ભ્રાંતિરૂપ જ છે એમ જ્ઞાન વડે સમજાઈ જાય છે. એટલે પછી તેની માળા, ચંદન અને વનિતા આદિ પદાર્થોમાં રુચિ પેદા કરનારી ચિત્તની ભ્રાંતિરૂપ ભાવના પણ નાશ પામે છે. એકવાર અમુક વસ્તુ મિથ્યા છે એવું સમજાઈ જાય છે પછી તેની ઉપાદેય બુદ્ધિ ક્યાંથી જ રહે? જાગ્યા પછી સ્વપ્નનું જ્ઞાન થાય એટલે સ્વપ્નમાં જોયેલા સુવર્ણને લેવાની કોણ દોડધામ કરે? જેમ સ્વપ્નરૂપ જાણ્યા પછી તે સ્વપ્નમાં દીઠેલા પદાર્થો સંબંધી આસક્તિ દૂર થાય છે તેમ દ્રશ્યનું પણ વાસ્તવ સ્વરૂપ જાણવામાં આવે એટલે દ્રશ્ય પદાર્થ સંબંધી આસક્તિ દૂર થાય છે. ત્યારે દ્રષ્ટા તથા દ્રશ્ય સંબંધી દશાને લીધે ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ દોષોરૂપી ગ્રંથિ પણ છેદાઈ જાય છે. જ્ઞાન થવાથી જેની બુદ્ધિ શાંત થઈ છે તેવો વિવેકી પુરુષ બંધુ આદિમાં આસક્તિ વિનાનો થઈ જાય છે. તેના સંકલ્પ શાંત પડી જાય છે. તે અહંકારથી રહિત થાય છે અને વિષયો વિશે નિસ્પૃહ બને છે. તે સંસારના વિષયોમાં રહેલી આસક્તિને વશ થઈ નકામો પ્રયાસ કરતો નથી. કૃતકૃત્ય થઈ રહે છે અને શાંતિ પામે છે. જેમ દીવાની શિખાઓ ઓલવાઈ જતાં તેના કિરણો પણ ઓલવાઈ જાય છે તેમ વિષય સંબંધી રાગ દૂર થવાથી વાસના પણ ઓલવાઈ લઈને પ્રાપ્ત થઈ જાય છે. ગંધર્વનગરની પેઠે પ્રથમ ભ્રાંતિરૂપે દેખવામાં આવતું આ સર્વ જગત જ્ઞાનનો ઉદય થતાં દીપકના કિરણોના સમૂહની પેઠે પ્રકાશરૂપ, નિરાકાર અને આકાશના જેવું શૂન્ય અને કેવળ ચિદાકાશ રૂપ જ દેખાય છે. તત્વજ્ઞ પુરુષ સાતમી ભૂમિકામાં રહેતો હોવાથી તેમજ પરબ્રહ્મમાં વૃત્તિ નિરોધ દ્વારા એક સ્વરૂપ થવાથી પોતાના દેહને, આકાશને, શૂન્ય કે સ્ફુરણને એ કશાને સુષુપ્તિવાળાની પેઠે દેખતો જ નથી. એ પરમ તત્વની અંદર પોતાનો આત્મા, દેહ, મન, જીવ આદિ પણ નથી, શૂન્ય પણ નથી, જગતની કલ્પના પણ નથી, ચિત્ત પણ નથી અને દ્રશ્ય પ્રપંચનો ઉદય પણ થયેલો જ નથી. છતાં તેની અંદર સર્વ વિવત રૂપે રહેલ છે. દેહની ઉપાધિને લીધે ભૂમિકા આદિનો જે ભાવ કોણ છે? મોડાસા જોડે નોકરી કરતા. દેહની ઉપાધિને લીધે ભૂમિકા આદિનો જે ભાવ અવિવેકી પુરુષોના જોવામાં આવે છે તે પણ જ્ઞાનનિષ્ઠ જીવનમુક્ત પુરુષની દ્રષ્ટિમાં જ્ઞાનને લીધે અસ્ત પામી શૂન્ય જ લાગે છે. પોતે ભલે કોઈ ભૂમિકામાં હોય પરંતુ તેની દ્રષ્ટિએ એ ભૂમિકાનું અસ્તિત્વ હોતું જ નથી. એ ચિદાત્માને વિશે કેમ વાત ન કરી? નહીં, બંધ થઈ ગયો પાછું. પોતે ભલે કોઈ ભૂમિકામાં હોય પરંતુ તેની દ્રષ્ટિએ તે ભૂમિકાનું અસ્તિત્વ હોતું જ નથી. એ ચિદાત્માને વિશે સમાધિથી એકરૂપતાને પામવાથી તત્વવેત્તા પુરુષ શાંત આકારને ધારણ કરે છે. તે આકાશના જેવો નિર્મળ થઈ રહે છે, નિસંગ થઈને જ રહે છે અને દેહધારી હોવા છતાં તેને કશું અભિમાન ન હોવાથી તે દેહ રહિત જેવો જ હોય છે. મનનો લય થવાથી તે મૌન ધારણ કરે છે
તે નિરુદ્ધ અવસ્થાને પામ્યો હોય છે. તે સંસાર સાગરને તરી ગયેલો હોય છે અને તે કર્મના અંતને પહોંચ્યો હોય છે. સ્વેદજ, જરાયુજ, અંડજ અને ઉદ્ભીજ એમ 4 પ્રકારના પ્રાણીઓના શરીરો, આ સર્વ લોકો, આકાશ, પર્વતોના સમૂહો અને તે સર્વને ઉત્પન્ન કરનારા તેના અસાધારણ કારણો, એ બધાનું ઉપાદાન કારણ મૂળ અજ્ઞાન જ છે. માટે એ મૂળ અજ્ઞાન જો જ્ઞાન વડે ગલિત થઈ જાય તો પછી શરીર, લોક આદિ આ સર્વ જગત ભલે અવિવેકીઓની દ્રષ્ટિમાં હો તો પણ જ્ઞાનીની દ્રષ્ટિએ તે સાવ મિથ્યા જ અનુભવમાં આવે છે. આમ સર્વ વિકલ્પો ગળાઈ જવાથી શાંત અંતઃકરણવાળો વિવેકી યોગી પુરુષ પોતાના એક આત્મ સ્વરૂપને સારરૂપ સમજે છે. પરમ શાંતિરૂપી અમૃત વડે સદાકાળ તૃપ્ત રહે છે અને આવરણ માત્રથી રહિત એવા બ્રહ્મમાં જ સ્થિર થઈને રહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિશ્રાંતિ યોગોપદેશ નામનો સર્ગ 51મો સમાપ્ત. સર્ગ 52મો. આ 52મા સર્ગમાં તાર્કિક પુરુષોના તર્કો વડે ઊભી થયેલી બીજી અનેક કલ્પનાઓનું ખંડન કરી કુટસ્થ ચિદ્રૂપ આત્મા જ અનિર્વચનીય જગતને આકારે વિવર્ત ભાવથી થઈ રહેલ છે તેનું સમર્થન કરવામાં આવશે. ચૈતન્ય જગત રૂપે થયેલું છે. રામ બોલ્યા, હે મહારાજ, કુટસ્થ ચૈતન્ય આત્મા જે ક્રમ વડે જગતના જેવો ભાસે છે તે ક્રમ ભેદ દૂર થાય તે માટે આપ ફરીવાર ક્રમવાર કહી બતાવો. વશિષ્ઠ બોલ્યા, અતિ અલ્પ સ્મૃતિવાળો મૂઢ મનુષ્ય જગતને એક વૃક્ષની જેમ જેટલું જુએ છે તેટલું જ તેના મનમાં સ્ફુરે છે, પરંતુ જેટલું તે તેની દ્રષ્ટિમાં આવતું નથી તેટલું તે તેના ચિત્તમાં સ્ફૂરતું નથી. આ વાત દ્રષ્ટિ સૃષ્ટિવાદને અનુકૂળ છે, પરંતુ વિવેકી પુરુષ તો પૂર્વાપર સંબંધ સાથે શાસ્ત્રોના અર્થનો વિચાર કરે છે. કોઈ નિષિદ્ધ વસ્તુ પોતાની આંખ આગળ હોય તો પણ તે તેને ભોગ્ય તરીકે સ્વીકારતો નથી. આથી તમે ચિત્ત શુદ્ધિ કરનારા કર્મોનું અનુષ્ઠાન કરવામાં નિષ્ઠા રાખો. માત્ર શાસ્ત્રના અર્થોને વિશે જ ચિત્તને પરોવી રાખો. મૌન ધારણ કરીને તેનું મનન કરો અને કાનની શોભારૂપ એવા આ મારા ઉપદેશને સાંભળો. આ દ્રશ્ય સમૂહની ભ્રાંતિ અવિદ્યારૂપ છે અને જેમ ઝાંઝવાના જળની નદીમાં જળ હોતું નથી તેમાં દ્રશ્ય જળ જેવું કાંઈ પણ છે જ નહીં. આમ છતાં જે વિષયનો હું તમને હમણાં ઉપદેશ આપનાર છું તે વિષયનો ઉપદેશ સાંભળવા માટે તમે મારા કહેવાથી તેને ક્ષણભર સત્ય જેવો સમજી મારું આ કહેવું સાંભળો. આ ભ્રાંતિ ક્યાંથી ઉત્પન્ન થઈ અને શી રીતે ઉત્પન્ન થઈ એ તર્ક વિતર્કની આ ઘડીએ કાંઈ જરૂર જ નથી, કેમ કે જ્ઞાન થતાં આ દ્રશ્ય પ્રપંચ પણ નથી અને આ ભ્રાંતિ પણ નથી. એ વાત પોતાની મેળે જ તમારા સમજવામાં આવી જશે. અનેક પ્રકારે બઢેલું જે કાંઈ સ્થાવર જંગમ જગત દેખાય છે તે સર્વ પ્રલયકાળમાં નાશ પામે છે. આ જગતમાં ભૂલોક વગેરે અવયવોનો નાશ થાય એટલે આ જગતનો પણ અવશ્ય નાશ થાય જ. એમાં કોઈ અટકાવ કરી શકે એમ નથી, કેમ કે ગઢામાં રહેલા પાણીનું ટીપું ટીપું ઉલેચી લેવામાં આવે છે તો બધું પાણી ચાલ્યું જાય છે. આમ વસ્તુ માત્રનો નાશ સિદ્ધ થાય છે એટલે જગતનું બ્રહ્મરૂપપણું સંભવતું નથી, કારણ કે જગત પણ બ્રહ્મનું સ્વરૂપ જ છે. એટલે જગતના નાશ સાથે તેનો પણ જો નાશ માનવામાં આવે તો તે બ્રહ્મ અનંત અને સત્તાવાળું છે એમ કહી શકાય નહીં. મદિરાના કણોમાં જેમ મદ શક્તિ રહી છે તેમ પૃથ્વી આદિ જળ મહાભૂતોમાં ચૈતન્ય નામની એક શક્તિ રહી છે. આવો 4 વાકનો વાદ છે, પણ તે આપણ આસ્તિકો આગળ ઊભો રહી શકતો નથી. આપણા મતમાં તો દેહ સિદ્ધિ અંદર રહેલા વિજ્ઞાનને અધીન છે. માટે સ્વપ્ન દેહની પેઠે એ જાગ્રત દેહ પણ આભાસ માત્ર છે અને તાત્વિક દ્રષ્ટિએ તે છે જ નહીં. આ દ્રશ્યની શોભા નાશ પામી જાય છે માટે તે બ્રહ્મરૂપ નથી, તેમ તે બ્રહ્મથી જુદી છે એમ પણ નથી. તે તો અનિર્વચનીય અને અવિદ્યારૂપ છે. આમ માનવાથી બ્રહ્મ વિદ્યા વડે તેનો બાદ થઈ જતાં શાસ્ત્રની સફળતા કાયમ રહે છે અને એ જ યોગ્ય છે.
બીજી વાત બરાબર બંધ બેસતી થતી નથી. જે સૃષ્ટિ પ્રલયકાળમાં એક વખત નાશ પામી હોય તેની તે જ પાછી ઉત્પન્ન થાય છે એ વાત અસંભવિત છે, કેમ કે જે નષ્ટ થઈ ગઈ તેને પાછો સંભવ શી રીતે ઘટે અને પાછી તેની તે સૃષ્ટિ ઉત્પન્ન થઈ કે બીજી એ વિશે કશો પાકો નિર્ણય થઈ શકતો નથી. માટે તે અનિર્વચનીય છે. એ વાત અમારા વિચાર પ્રમાણે વધારે યોગ્ય લાગે છે, કેમ કે અમે અનુભવને અનુસરી ચાલનારા છીએ. અવયવવાળા પદાર્થો પ્રલયકાળમાં અવયવ રહિત આકાશ રૂપે થઈ રહ્યા હતા એ વાત પણ અસત્ય લાગે છે, કેમ કે સહાવયવ પદાર્થો નિરઅવયવ રૂપે શી રીતે રહી શકે? કદાચિત એ સહાવયવ પદાર્થો નિરઅવયવ આકાશભાવને પ્રાપ્ત થયા છતાં પોતાની પૂર્વની અવસ્થાને ધારણ કરી રહ્યા હતા એમ માનવા બેસીએ તો પ્રલયકાળમાં પણ તેના સહાવયવપણાનો નાશ થતો નથી એમ સિદ્ધ થાય છે. હવે પ્રલય અને સૃષ્ટિ એ બંને એકબીજાની ઉત્પત્તિ થવાથી કાર્યકારણના જેવા પરસ્પર થઈ રહ્યા છે. તે બંનેનું આમ એકરૂપપણું સ્વીકારવા જતાં કાર્યકારણપણાનો ભેદ ઉડી જાય છે અને તેથી અમારા સિદ્ધાંતમાં સ્વીકારેલો અદ્વૈતવાદ જ આવી ઊભો રહે છે. જે પદાર્થ દેખવામાં આવતો હોય છતાં પણ તત્વ વિચાર વડે જે શૂન્યતાને પ્રાપ્ત થઈ જાય તે નષ્ટ જ છે એમ તમે સમજો, કેમ કે તે દેખાતા છતાં વસ્તુતઃ સ્વપ્ન પુરુષની પેઠે નથી જ. જો બીજું કંઈ નાશનું સ્વરૂપ હોય તો તે કેવી જાતનું છે તે તમે સુખથી ભલે કહો. ફરીવાર ઉત્પત્તિ થતી જોવામાં આવવાથી નાશ પામેલા પદાર્થનું વચમાં પણ અસ્તિત્વ જ છે એ કલ્પના પણ ઘટતી નથી, કેમ કે તેનો તે જ આ પદાર્થ છે એવું જ્ઞાન કોને થાય છે? બાકી લૌકિક દ્રષ્ટિએ સર્વ પદાર્થ અવશ્ય નશ્વર છે. તેથી એક પદાર્થ નાશ પામ્યો અને આ વળી બીજો તેવો જ ઉત્પન્ન થયો એવી કલ્પના કંઈક સંભવિત લાગે છે. ઠેઠ મૂળથી માંડી શિખા સુધી આખા ઝાડમાં તેની ઊંચાઈ, તેના ફળો, તેની શાખાઓ, ઉપશાખાઓ, પત્ર, પુષ્પ ઇત્યાદિમાં બીજ સત્તા જ વ્યાપીને રહી છે. જોકે તે વચમાં ફળ, શાખા આદિ રૂપે દેખાય છે તો પણ એ બીજ સત્તા જ સર્વત્ર એક અખંડપણે રહેલી છે. એવી ઐક્ય દ્રષ્ટિ થાય તો પછી શાખા આદિની જુદી સત્તા ન જાણતા બીજ વૃક્ષનું કાર્યકારણપણું ક્યાં રહે? આવી જ રીતે સૃષ્ટિ, પ્રલય, દેશ, કાળ, ક્રિયા આદિ રૂપે પ્રસરી રહેલું એક ચૈતન્યરૂપ બીજરૂપ જ દેખવામાં આવે છે. તે સર્વરૂપે વિવર્ત ભાવથી થઈ રહ્યું છે એવી જો દ્રષ્ટિ થાય તો પછી તેના કાર્યકારણ ભાવ ક્યાં રહે છે? જ્યાં વસ્ત્રની જરૂર હોય ત્યાં જેમ એક ઘડો કંઈ કામનો નથી તેમ એક ચિદાત્મા પોતે જ ક્રિયારૂપ અને ફળરૂપ થઈ રહે તો તે કંઈ કરી શકતો નથી. સર્વ દર્શનોના સિદ્ધાંતમાં એક વસ્તુને વિશે અનેક પ્રકારના ભાવોના ભેદનું નિરૂપણ કરવામાં આવ્યું નથી. હવે પરમાર્થરૂપ ચિન્મય વસ્તુને વિશે અનેક પ્રકારના સ્વભાવનો ભેદ ખરી રીતે છે જ નહીં, તો પછી આ વિશે વિવાદ કરવાનું આપણને શું પ્રયોજન હોય? આ બાબતમાં વિચાર કરતા અનુભવ પ્રમાણથી છેવટ એટલું જ સિદ્ધ થાય છે કે આ સર્વ ચિદાત્માનો જ એક વિવર્ત છે. તેથી તે અનાદિ, અનંત, શાંત, ચૈતન્યરૂપ છે. તે આકાશ પેઠે નિર્લેપ છે, નિરાકાર છે અને માત્ર બોધરૂપ જ છે. એ તત્વ જેવી રીતે અવિદ્યાને લીધે અનુભવમાં નથી આવતું તેવી રીતે વિદ્યા વડે અનુભવમાં આવે છે, તથા જેવી રીતે એ તત્વજ્ઞાન સિદ્ધ થાય છે તે સર્વ હું તમને ક્રમથી કહી સંભળાવું છું. મહાપ્રલયમાં જ્યારે મહાદેવ હિરણ્યગર્ભ સુધીના સર્વ દ્રશ્ય સમૂહ મન, બુદ્ધિ અને કર્મ સહિત નાશ પામે છે, જ્યારે આકાશ પણ લયને પામી જાય છે, જ્યારે કાળ સ્થિતિવિહીન થઈ જાય છે, જ્યારે વાયુ અને તેજ પણ અત્યંત અભાવને પ્રાપ્ત થઈ જાય છે, જ્યારે અંધકાર પણ નાશને પામી જાય છે, જ્યારે જળ, પૃથ્વી આદિ પણ ઘણા લાંબા કાળ સુધી ક્ષયને પ્રાપ્ત થઈ જાય છે અને ટૂંકામાં જ્યારે સર્વ નામરૂપનો સમૂહ અત્યંત અભાવને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે શાંત, અનુભવરૂપ, નિત્ય, નિર્મળ, બાધને પ્રાપ્ત થઈ જનારા નામરૂપ વિનાનું અનાદિ, અનંત, શુદ્ધ અને સ્વચ્છ એવું કંઈક અનિર્વચનીય તત્વ જ અવશેષ રહે છે. એ તત્વ ઇન્દ્રિય વડે ન જાણી શકાય તેવું અવ્યક્ત છે, અતિન્દ્રિય છે
નામથી પણ રહિત છે, સર્વ પ્રાણી માત્રના આત્મારૂપ છે, શૂન્ય જેવું છે, વ્યવહાર દ્રષ્ટિએ જોતા કાર્યરૂપ તથા કારણરૂપ છે અને તે જ પરમ પદરૂપ છે. એ તત્વ વાયુરૂપ પણ નથી, આકાશરૂપ પણ નથી, બુદ્ધિ આદિરૂપ પણ નથી અને શૂન્યરૂપ પણ નથી. અધિષ્ઠાન દ્રષ્ટિએ જોઈએ તો તે કશારૂપ નથી અને આરોપિત દ્રષ્ટિએ જોઈએ તો તે સર્વરૂપ છે. એ પરમ તત્વરૂપી ચિદાકાશ કાંઈક જુદી જ તરહનું છે અને અવર્ણનીય છે. એ પરમ તત્વ કોઈક મુક્ત થઈ રહેલા તત્વવેત્તાના જ અનુભવમાં આવે છે અને એ પુરુષની સ્થિતિ નિરંતર એ પરમ પદમાં જ હોય છે. બીજા વેદ આદિ આગમો કેવળ તેનું વર્ણન કરી બતાવે છે, બાકી તે અનુભવગમ્ય છે. તે એ તત્વ કાળરૂપ પણ નથી, મનરૂપ પણ નથી, સ્વભાવરૂપ પણ નથી, કાર્યરૂપ પણ નથી, કારણરૂપ પણ નથી, દેશરૂપ પણ નથી કે દિશારૂપ પણ નથી અને દેશકાળના મધ્યરૂપ કે અંતરૂપ પણ નથી. તે તરત જાણવામાં આવે તેવું પણ નથી અને સાવ ન જાણી શકાય તેવું પણ નથી. એ અતિ સ્વચ્છ ચૈતન્ય તત્વ તો કાંઈક અવર્ણ્ય જ છે. તે તો જ્ઞાનના પારને પહોંચી ગયેલા, સંસારના જન્મ મરણના ફેરામાંથી છૂટી ગયેલા અને પંચમ ભૂમિકા આદિ યોગની ઉત્તમ ભૂમિકાને પ્રાપ્ત થઈ ગયેલા મહાત્માઓના જ અનુભવમાં આવે છે. હે શાંતિમાન રામચંદ્રજી, જે પદાર્થોનો મેં અહીં નિષેધ કર્યો છે તે પદાર્થોનો શ્રુતિ આદિમાં પણ સર્વત્ર નિષેધ કરાયેલો જ છે. આપણી બુદ્ધિ વડે તે સમુદ્રના તરંગોની પેટે બ્રહ્મની અંદર પરિચ્છિન્ન રૂપે પરિમાણવાળા કલ્પાયેલા છે. જેમ કોઈ મોટા સ્તંભની અંદર જુદી જુદી જાતની પૂતળીઓ રહેલી જ હોય છે, તેમાં સર્વ પદાર્થો બ્રહ્મની અંદર રહેલા જ છે. આમ સર્વ પદાર્થો એ તત્વની અંદર રહ્યા છે અને નથી પણ રહ્યા. એ તત્વ સર્વરૂપ છે અને સર્વરૂપ પણ નથી. એ જ તત્વ સર્વરૂપ થઈ રહેલ છે અને નથી પણ થઈ રહેલ. એ જ તેની અલૌકિકતા છે. એ પરમપદરૂપ તત્વ જે રીતે સર્વરૂપ થઈ રહેલું છે અને જે રીતે સર્વ પદાર્થોથી રહિત છે, તે એ તત્વની અંદર જ ગળી જઈ પરિણામ પામી ગયેલા તત્વજ્ઞ પુરુષો જોઈ શકે છે. સર્વના આદિરૂપ પરમપદ અનુભવી પુરુષને આરોપિત દ્રષ્ટિએ સર્વરૂપ થઈ રહેલું લાગે છે, સર્વના આત્મારૂપ લાગે છે અને સર્વ પદાર્થો વડે પરિપૂર્ણ લાગે છે. વળી તે અધિષ્ઠાન દ્રષ્ટિથી જોતા સર્વ પદાર્થો વિનાનું દેખાય છે. હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, સર્વ પદાર્થોના અભાવનો અનુભવ કરાવનારું નિર્વિકલ્પ સમાધિ સુધીનું સંપૂર્ણ જ્ઞાન હજી સુધી તમને ઉત્પન્ન થયેલું નથી. તમને જે સંશય ઉત્પન્ન થાય છે તે જ આ બાબતમાં જ્ઞાનની અપૂર્ણતામાં પુરાવો આપે છે. જે પુરુષ બોધને પ્રાપ્ત થઈ ગયો હોય છે અને સર્વ દ્રશ્યના આભાસથી પણ રહિત એવા છેવટ થનારા તત્વ સાક્ષાત્કારને પ્રાપ્ત થયેલ હોય છે, સ્વચ્છ અંતઃકરણવાળો હોય છે અને શાંત હોય છે, તે જે પોતાના સ્વરૂપભૂત પરમ તત્વને દેખી શકે છે. જેમ સુવર્ણના પિંડની અંદર કોઈએ કલ્પના વડે માની લીધેલો મુદ્રાઓનો સમૂહ હોય છે. જે પુરુષ બોધને પ્રાપ્ત થઈ ગયો હોય છે અને સર્વદર્શનના આભાસથી પણ રહિત એવા છેવટ થનારા તત્વ સાક્ષાત્કારને પ્રાપ્ત થયેલ હોય છે, સ્વચ્છ અંતઃકરણવાળો હોય છે અને શાંત હોય છે, તે જ એ પોતાના સ્વરૂપભૂત પરમ તત્વને દેખી શકે છે. જેમ સુવર્ણના પિંડની અંદર કોઈએ કલ્પના વળી માની લીધેલો મુદ્રાઓનો સમૂહ હોય છે, તેમ એ નિર્લેપ તત્વની અંદર અમુક પદાર્થ છે, આ હું છું અને આ તમે છો વગેરે ત્રણેય કાળમાં વ્યાપી રહેલી જગતરૂપી ભ્રાંતિ અવસ્તુ રૂપે રહી હોય છે. પરંતુ સુવર્ણના પિંડમાંથી જેમ અનેક જાતની સુવર્ણ મુદ્રાઓ મળી શકે છે, તેમ પરમાર્થરૂપ પરમાત્મામાંથી જુદું એવું જગત જોવામાં કે જાણવામાં આવતું નથી. આત્મા સદાકાળ જગતથી અભિન્ન છે, છતાં જગત આત્માથી ભિન્ન નથી. તે તો આત્માના અંગરૂપ જોવામાં આવે છે. જેમ સુવર્ણ બાજુબંધ રૂપ છે, તેમ બ્રહ્મ પણ જગતરૂપ છે. આમ બ્રહ્મ તત્વ જ વિકારને પામ્યા વિના વિવર્ત ભાવથી જગતરૂપી દ્વૈત ભાવવાળું થઈ રહ્યું હોય એમ ભાસે છે. એ તત્વ દેશકાળાદી શબ્દોની પ્રવૃત્તિમાં નિમિત્તરૂપ થનારા જાતિ ગુણ
જાતિ ગુણ ક્રિયા વગેરેથી રહિત છે અને અધ્યારોપ દ્રષ્ટિથી જોતાં તો તે જ દેશ કાળ ક્રિયા આદિરૂપ પણ થઈ રહેલ છે. આ સર્વ તેની અંદર છે અને તત્વદર્શીથી જોતા નથી પણ રહ્યું. જેમ સમાન ભાવમાં રહેલા જળની અંદર નિગૂઢપણે તરંગ આદિ રહેલ જ છે, જેમ ચિત્રકારના ચિત્રમાં ચિત્ર કલ્પના રૂપે રહેલ જ છે અને જેમ મૃત્તિકાના પિંડમાં મૃત્તિકાના પાત્રો રહેલા જ છે, તેમાં જગત અધ્યારોપ દ્રષ્ટિએ જોતા બ્રહ્મની અંદર રહેલું જ છે. ઉપર કહ્યા પ્રમાણે જગત એ ચૈતન્ય તત્વની અંદર ભિન્ન રૂપે રહેલું નથી, તેમ અભિન્ન રૂપે રહ્યું છે એમ પણ નથી. તત્વજ્ઞાન વડે જોતા એ જગત છે જ નહીં અને ઉપરથી જોતા તેનું અસ્તિત્વ જણાય છે. આ સર્વ નિત્ય અને અવિકારી એવું ચૈતન્ય જ છે. તત્વજ્ઞાન થતાં શાંત બ્રહ્મને વિશે તે જગત પણ શાંત બ્રહ્મ રૂપે રહેલું જ અનુભવમાં આવે છે. આ ત્રણેય લોકરૂપી પૂતળી બ્રહ્મરૂપી કાષ્ઠની સ્તંભની અંદર નહીં કોતરાયા છતાં પોતાના ચિત્તમાં કલ્પના રૂપે રહ્યાથી પોતાના સાક્ષીરૂપી શિલ્પીને કારીગરને જાણે તે દ્રશ્યરૂપે અનુભવમાં આવતી હોય તેવી થઈ રહેલી છે. સ્તંભની અંદર નિગૂઢપણે રહેલી પૂતળીઓ તેમનો આકાર કોતરવાથી દ્રશ્યભાવને પ્રાપ્ત થઈ જાય છે, પરંતુ આ ચૈતન્ય પરમ તત્વની અંદર તો સમુદ્રના તરંગોની પેઠે કશો વિચાર ન થતાં આ સૃષ્ટિ વિવર્ત રૂપે જોવામાં આવે છે. નિરઅતિશય આનંદરૂપી જળ વડે ભરેલા ચૈતન્ય તત્વરૂપી સરોવરની અંદર ચૈતન્યરૂપી વરસાદની અમૃત વૃષ્ટિના જેવી આ સૃષ્ટિ ચૈતન્ય સ્વરૂપે સર્વત્ર એક રસમય થઈ રહેલા અને વિભાગ તથા વિકાર એ બંનેથી રહિત એવા પરમ તત્વની અંદર જાણે વિભાગવાળી અને વિકારવાળી થઈ રહી હોય તેવી ભાસે છે. વસ્તુતઃ નહીં દેખાય છતાં તે દેખાય જેવી થઈ રહી છે. એ તત્વના એક પરમાણુમાં પણ આ સમસ્ત સંસાર મંડળ તેના અનેક આરંભોના આડંબર સહિત દીપી રહ્યું છે, પરંતુ તત્વદર્શીથી જોવા જતાં તો તેમાંનું કશું જ દેખાતું નથી. આકાશ કાળ અને પવન આદિ પદાર્થોનું વર્ણન એ નિરવયવ ચૈતન્ય તત્વના અવયવ રૂપે કરવામાં આવે છે. તેઓ તો મિથ્યા છે અને વાસ્તવિક રીતે અધિષ્ઠાન ચૈતન્ય રૂપ જ છે, તેથી તેઓ નિરવયવ છે. આમ એ તત્વ સર્વ ભાવ તથા વિકારથી રહિત છે અને અજર છે, તો પણ અધ્યારોપ દ્રષ્ટિથી શ્રુતિઓ તેને સર્વાત્મક કહે છે. શ્રી યોગવાસિક મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો બ્રહ્મ સ્વરૂપ વર્ણન નામનો સર્ગ 52મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 1302. પ્રસાદ આપી દીધો. આ મોટી લાઈટો જવા દેજો.